શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રમના રસપાન કરીએ છીએ. તેમાં 76મો શ્લોક આવ્યો છે. રહુ ગુણ ગતિજ્ઞશ રહુ ગુણ વિમોચક ભવાટવી તત્વવક્તા બહિર્મુખ હિતે રતઃ. રહુગુણ ગતિજ્ઞશ એટલે રહુગુણ રાજાના જ્ઞાનોપાયને જાણનારા, રહુગુણ વિમોચક એટલે રહુગુણ રાજાને જ્ઞાન આપી કાલથી મુક્ત કરનારા, ભવટવી તત્વવક્તા એટલે સંસાર ઉપરના તત્વને કહેનારા, સંકેત અને ઉપમા દ્વારા વર્ણન કરનારા, બહિર્મુખ હિતે રતઃ એટલે બહિર્મુખ જીવોના હિતમાં તત્પરવાળા, રહુગુણ રાજાના જ્ઞાનોપાયને જાણનારા, રહુગુણ રાજાને જ્ઞાન આપી કાલથી મુક્ત કરનારા, સંસાર ઉપરના તત્વને કહેનારા, સંકેત અને ઉપમા દ્વારા વર્ણન કરનારા, બહિર્મુખ જીવોના હિતમાં તત્પરવાળા. 77 ગય સ્વામી સ્થાનવંશ કરતા સ્થાન વિભેદ કૃત પુરુષાવયવો ભૂમિ વિશેષ વિનિરૂપક. ગય સ્વામી એટલે ગય નામના રાજાના સ્વામી, સ્થાનવંશ કરતા ધર્મની સ્થિતિ માટે ગયના વંશ કરતા, સ્થાન વિભેદ કૃત એટલે સ્થાન રક્ષા માટે પ્રિયવ્રત વંશની ભિન્ન ભિન્ન શાખાઓ કરનારા, પુરુષાવયવો એટલે વિરાટ પુરુષ પરમાત્મા, અને ભૂમિ વિશેષ વિનિરૂપક એટલે દ્વીપ, વર્ષો, પર્વત, સમુદ્રાદી ભૂમિનું નિરૂપણ કરનારા. ગય નામના રાજાના સ્વામી, ધર્મની સ્થિતિ માટે ગયના વંશ કરતા, સ્થાન રક્ષા માટે પ્રિયવ્રતના વંશની ભિન્ન ભિન્ન શાખાઓ કરનારા, વિરાટ પુરુષ પરમાત્મા, દ્વીપ, વર્ષ, પર્વત, સમુદ્રાદી ભૂમિનું નિરૂપણ કરનારા. 78 જંબુદ્વીપ પતિર મેરુ નાભી પદ્મ રૂહાશ્રયો નાના વિભૂતિ લીલાઢ્યો ગંગાત્પતિ નિદાનકૃત. જંબુદ્વીપ એટલે જંબુદ્વીપના સ્વામી, પતિર મેરુ નાભી એટલે લીલાવૃત વર્ષની મધ્યમાં કમલ રૂપે પ્રગટ થયેલા મેરુ પર્વતરૂપ, નાના વિભૂતિ લીલાડો એટલે વિવિધ લીલાઓથી પરિપૂર્ણ, અને ગંગાત્પતિ નિદાનકૃત એટલે ગંગાજીના ઉત્પત્તિ સ્થાનને કરનારા. જંબુદ્વીપના સ્વામી, લીલાવૃત વર્ષની મધ્યમાં કમલ રૂપે પ્રગટ થયેલા મેરુ પર્વતરૂપ, વિવિધ લીલાઓથી પરિપૂર્ણ, ગંગાજીના ઉત્પત્તિ સ્થાનને કરનારા. ગંગા મહાત્મ્ય હેતુશ ગંગા રૂપોતિ ગૂઢકૃત વૈકુંઠ દેહ હેત્વંબુ જન્મકૃત સર્વ પાવન. સ્વચરણારવિંદના સંબંધથી ગંગાજીના મહિમાને જણાવનારા, ગંગા રૂપોથી ગૂઢકૃત એટલે ગંગાજીના સ્વરૂપવાળા, સ્ત્રોત સામસ્મી જાહ્નવી અતિ ગૂઢ પાપોના નાશ કરનાર, વૈકુંઠ દેહ હેત્વંબુ એટલે વૈકુંઠ લોકની પ્રાપ્તિ માટે યોગ્ય દેહ સંપાદન કરનારા, ગંગાજળને ઉત્પન્ન કરનારા, સર્વ પાવન સર્વલોકને પાવન કરનારા, સ્વચરણારવિંદના સંબંધથી ગંગાજીના મહિમાને જણાવનારા, ગંગાજીના સ્વરૂપવાળા, સ્ત્રોત સામસ્મી જાહ્નવી અતિ ગૂઢ પાપોના નાશ કરનાર, વૈકુંઠ લોકની પ્રાપ્તિ માટે યોગ્ય દેહ સંપાદન કરનારા, ગંગાજળને ઉત્પન્ન કરનારા, સર્વલોકને પાવન કરનારા. શિવ સ્વામી શિવ ઉપાસ્યો ગૂઢ સંકર્ષણાત્મક સ્થાન રક્ષાર્થ મત્સ્યાદિ રૂપ સર્વેક પૂજિત. શિવ સ્વામી એટલે શિવજીના સ્વામી, શિવપાસ્યો એટલે શિવજીના સેવ્ય, ગૂઢ સંકર્ષણાત્મક એટલે અભક્તોથી ગુપ્ત છુપા રહેનારા, સ્થાન રક્ષાર્થ સંકર્ષણાત્મક એટલે સંકર્ષણ રૂપે લીલાવૃત ખંડમાં વસનારા, સ્થાન રક્ષાર્થ મત્સ્યાદિ એટલે ભિન્ન ભિન્ન દીપોમાં રક્ષા માટે મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ આદિ રૂપ ધરનારા, સર્વેક પૂજિત એટલે સર્વ ભક્તોથી સેવ્ય,
શિવજીના સ્વામી, શિવજીના સેવ્ય, અભક્તોથી ગુપ્ત છુપા રહેનારા, સંકર્ષણ રૂપે ઈલાવૃત ખંડમાં વસનારા, ભિન્ન ભિન્ન દ્વીપોમાં રક્ષા માટે મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસ્યાદિ રૂપ ધારણ કરનારા, સર્વ ભક્તોથી સેવ્ય. ઉપાસનાના રૂપાત્મા, જ્યોતિ રૂપો ગતિપ્રદ, સૂર્યનારાયણો વેદ કાંતિ, ઉજ્જવલ વેશધ્રુક. ઉપાસનાના રૂપાત્મા એટલે મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહાદિ રૂપે ઉપાસ્ય. જ્યોતિ રૂપો ગતિપ્રદ એટલે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા અને શુભાશુભ ગતિ આપનારા. સૂર્યનારાયણ એટલે સૂર્યમંડળ વર્તી નારાયણ પ્રભુ. ધ્યેયમ સદા સૌરિત મંડલ મધ્યવર્તી. વેદ કાંતિ ઉજ્જવલા વેશદ્રુક એ વેદ સ્વરૂપ, શબ્દ બ્રહ્મરૂપ અને પ્રકાશમાન સ્વરૂપને ધારણ કરનારા. મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ આદિ રૂપે ઉપાસ્ય, જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, શુભાશુભ ગતિ આપનારા, સૂર્યમંડલવર્તી નારાયણ પ્રભુ, ધ્યેય સદા સૌરિતુ, વેદ સ્વરૂપ, શબ્દ બ્રહ્મરૂપ, પ્રકાશમાન સ્વરૂપને ધારણ કરનારા. હંસોતરીક્ષ ગમન સર્વ પ્રસવ કારણમ, આનંદ કરતા વસુધા બુધો વાક્પતિરુજ્જવલ. હંસો એટલે હંસ અવતાર, અંતરિક્ષ ગમન એટલે આકાશમાં ગમન કરી સર્વને પ્રકાશ આપનારા, સર્વ પ્રસવ કારણમ સર્વની ઉત્પત્તિના કારણરૂપ, આનંદ કરતા વસુધો અમૃત અને શીતળતા રૂપી આનંદ આપનારા ચંદ્રરૂપી ભગવાન. ધાન્યને આપનારા મંગલરૂપી ભગવાન શ્રી કૃષ્ણ છે. બુધો એટલે બુદ્ધિમાનોના શ્રેષ્ઠ બુધરૂપી ભગવાન શ્રી કૃષ્ણ છે. વાક્પતિ એટલે વાણીના અધિષ્ઠતા બૃહસ્પતિ રૂપી ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. અને રુજ્જવલ એટલે શુદ્ધ શ્વેત રૂપ હોવાથી શુક્રરૂપી ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. હંસ અવતાર આકાશમાં ગમન કરી સર્વને પ્રકાશ આપનારા, સર્વની ઉત્પત્તિના કારણરૂપ, અમૃત અને શીતળતા રૂપી આનંદ આપનારા ચંદ્રરૂપી ભગવાન, ધાન્યને આપનારા મંગલરૂપી ભગવાન શ્રી કૃષ્ણ જ છે. બુદ્ધિવાનોના શ્રેષ્ઠ બુદ્ધરૂપી ભગવાન શ્રી કૃષ્ણ જ છે. વાણીના અધિષ્ઠતા બૃહસ્પતિ રૂપી ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. શુદ્ધ શ્વેતરૂપ હોવાથી શુક્રરૂપી ભગવાન શ્રી કૃષ્ણ જ પ્રભુ છે. કાલાત્મા કાલ કાલસ્ય કાલછેદ કુદુત્તમ શિશુમાર સર્વમૂર્તિ રાધિદેવિક રૂપધૃક. 83મો શ્લોક. શ્યામ દેહ રૂપે પીડાકર શનિરૂપી શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. કાલાત્મા કાલ કાલસ્ય કાલછેદ કુદુત્તમ અંધકાર રૂપે સૂર્યને ચંદ્રને ગ્રસ્ત કરનારા શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. શિશુમાર એટલે રાહુનું છેદન કરીને 2 રૂપો બનાવનારા શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. સર્વમૂર્તિ એટલે સર્વગ્રહો ઉપર સ્થિતિ કરનારા શિશુમાર રૂપી ભગવાન શ્રી કૃષ્ણ જ છે. રાધિદૈવિક રૂપધૃક ધર્મ બ્રહ્માદિના નિવાસ રૂપે શિશુમાર રૂપે શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. શિશુમાર ચક્રમાં રહેલા દેવોના આધિદૈવિક રૂપ શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. શ્યામ દેહ રૂપે પીડાકર શનિરૂપી શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. અંધકાર રૂપે સૂર્યચંદ્રને ગ્રસ્ત કરનારા શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. રાહુનું છેદન કરીને 2 રૂપો બનાવનારા શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. ઉત્તમ સર્વગ્રહો ઉપર સ્થિતિ કરનારા શિશુમાર રૂપી ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. ધર્મ બ્રહ્માદિના નિવાસ રૂપે શિશુમાર રૂપે શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. શિશુમાર ચક્રમાં રહેલા દેવોના આધિદૈવિક રૂપ શ્રી કૃષ્ણ પ્રભુ જ છે. 84મો શ્લોક. અનંત સુખ ભોગાઢ્યો વિવેશ્વર્ય ભાજનમ સંકર્ષણો દૈત્યપતિ સર્વાધારો બૃહદ વપુઃ. અનંત સુખ ભોગથી પરિપૂર્ણ. અનંત સુખ ભોગાઢ્યો એટલે અનંત સુખ ભોગથી પરિપૂર્ણ. વિવેરેશ્વર્ય ભાજનમ એટલે અતલવિત આદિ સપ્તપાતાલ લોકના ઐશ્વર્યના આશ્રય શ્રી કૃષ્ણ પ્રભુ છે. સંકર્ષણો દૈત્યપતિ સર્વને આકર્ષણ કરનારા સર્વ લોકોના આધાર શેષરૂપી શ્રી કૃષ્ણ પ્રભુ છે.
સર્વાધારો બૃહદ વપુ. દૈત્યોના પતિ સંકર્ષણ રૂપે શ્રી કૃષ્ણ પ્રભુ છે. સર્વલોકને ધારણ કરનારા શેષ રૂપે શ્રી કૃષ્ણ પ્રભુ. બૃહદ વપુ, વપુ એટલે વિશાળ શરીરવાળા શેષ રૂપે શ્રી કૃષ્ણ. અનંત સુખભોગથી પરિપૂર્ણ અતલ વિતલાદી સપ્તપાતાળ લોકના ઐશ્વર્યના આશ્રય શ્રી કૃષ્ણ પ્રભુ. સર્વને આકર્ષણ કરનારા અને સર્વ લોકોના આધારરૂપ શેષરૂપી શ્રી કૃષ્ણ પ્રભુ. દૈત્યોના પતિ સંકર્ષણ રૂપે શ્રી કૃષ્ણ જ પ્રભુ છે. સર્વલોકને ધારણ કરનારા શેષ રૂપે શ્રી કૃષ્ણ. વિશાળ શરીરવાળા શેષ રૂપે શ્રી કૃષ્ણ પ્રભુ છે. અનંત નરક છેદી સ્મૃતિ માત્રાથી નાશન સર્વાનુગ્રહ કરતા ચ મર્યાદા ભિન્ન શાસ્ત્રકૃત. અનંત નરક છેદી એટલે સ્મરણ દ્વારા અનંત નરકોની યાતના હરનારા શ્રી કૃષ્ણ પ્રભુ. સ્મૃતિ માત્રાથી નાશન એટલે સ્મરણ માત્રથી સકલ દુઃખોને હરનારા. સર્વાનુગ્રહ કરતા જ નરક યાતના દ્વારા પાપનો ભય દેખાડી સર્વ ઉપર અનુગ્રહ કરનારા. મર્યાદા ભિન્ન શાસ્ત્રકૃત એટલે મર્યાદાથી ભિન્ન સ્વતંત્ર રીતે ફલ આપનાર શાસ્ત્ર રચનારા. એટલે સ્મરણ દ્વારા અનંત નરકોની યાતના હરનારા શ્રી કૃષ્ણ પ્રભુ. સ્મરણ માત્રથી સકલ દુઃખોને હરનારા. નરક યાતના દ્વારા પાપનો ભય દેખાડી સર્વ પર અનુગ્રહ કરનારા શ્રી કૃષ્ણ જ પ્રભુ. અને મર્યાદાથી ભિન્ન સ્વતંત્ર રીતે ફળ આપનારા શાસ્ત્ર રચનારા શ્રી કૃષ્ણ પ્રભુ છે. હવે આજે આ 5મો સ્કંદ પૂરો થાય છે. કાલે 6ઠ્ઠો સ્કંદ લઈશું, પોષણ લીલા પુષ્ટિ લીલા. જય જય શ્રી ગોખલેશ.